અને આ મરવાની વાત તો તારી એક નંબરની ખોટી. અલ્યા કરશન તો મોઢું લટકાઈ મેડી જાય. ઓમે ઓમે બેસ લે આ ચા પી. હું ચા પીવો ચમ ભાઈ શું થયું? અને આવી રીતના મારી આખાએ આવું શું કરું વેલજી? ખેતી કરી હતી, કમ્પ્લીટ પાક વાવ્યો તો, મસ્ત પાક થયો તો, અને એમાં પાછું આ માવઠું થયું. બધા પાકની પથારી ફેરવી નાખી. જીરું વાવ્યું તું, મસ્ત જીરું હતું, બધું બગાડી નાખ્યું. હવે ખેડવાવાળાના પૈસા આલવાના, પોણીવાળાના પૈસા આલવાના, ખાતરવાળાના પૈસા આલવાના, એ બધાના પૈસા આલવાના બાકી, અને એમાં પાછું ઘર ચલાવવાનું. ચીવીતા કરવું એમ થાય કે મરી જાઉં. અલે હા ગોડા કરશન આવું વિચારાતું એ તું પેલા ચાની ટુસ્કી માર. જો બે કરશન મારી વાત પૂરેપૂરી અભળ. આ બધું આપણા કર્મોના આધીન ને ભાઈ. આજે તી આટલી મજૂરી કરી અને આ મરવાની વાત તો તારી એક નંબરની ખોટી. મરવાની વાત કોણ કરે તને ખબર? કાયર કરે ડરપોક સાલા બાયલા. અને આપણો તો ખેડૂત, આપણો તો કર્મ એવો છે, આપણા ખેડૂતના ઘેર અવતાર લીધો. અને ખેડૂત તો જગતનો તાત કહેવાય ગોડા. આપણે બધાને જીવાડીએ અને આપણે જ મરવાની વાત કરીએ. ભગવાન આ તારું લઈ લીધું, કાલ ડબલ આવજે મજૂરી કરવાની. અને તું આવો નિરાશ ના જા. વડિયા તને હું દાખલા આલું. આ નિરાશમાં આલે મારી ઘેડીઓ છે. તું મારી ઘેડિયાને તો બરાબર ઓળખ. હા આ મારી ઘેડીઓ છે. એ ઘેડીઓ મારે 10મામાં 2 વખત નપાસ થયો. પરીક્ષા આલીને આમ રિઝલ્ટ આવે ને નપાસ. મેં ખાલી પૂછ્યું એટલે બેટા તમે માયુસ થઈને નપાસ થઈને હેડ્યો આવે કે પપ્પા લખું બાપા પણ સારું ખબર નહીં પડતી. મેં એને કીધું બેટા બધું જે મગજમાં આવે ને એ બધા શબ્દો લખીને આવવાના. ત્યાં પાસ થઈ ગયો. અત્યારે અસલ કોમ કરે છે. અને જીવનમાં કોઈ દાડો નિરાશા રાખવી નહીં, આશા રાખવી. આજ નહીં થયું તો આવતી વખત ફરીવાર વાવણી કરું અને ફરીવાર પાક ઉતારું અને મહેનત કરે ને એને કોઈ દાડો તકલીફ નહીં આવતી. આ તકલીફ હોય ગોળિયા તો હું બેઠો છું ને 2 બોરી ઘઉં લઈ જા અને તું તાર જલસા દીધી. કોઈ ચિંતા, ખર્ચા ઓછા કરી દેવાના ખોટા. પણ આવું નિરાશ નહીં થવાનું. શું કીધું? અને મરવાની વાત તો કદી જીવનમાં નહીં લાવવાની. મારા ઘેડિયાને જોઈને કોક શીખ. હા વાહ વેલજી વાહ. હવે નિરાશ નહીં થવું, ફરીથી મહેનત કરો. હા ફરીથી વાવો. હા અને વ્યવહાર જીવનમાં જો કરશે ને વ્યવહાર સારો હોય ને આપણો, તારો વ્યવહાર સારો છે તે તને શું તકલીફ છે? કોકના ઘેર તું કહી નહીં કે ભાઈ મારા વાની 2-5 પૈસાની જરૂર. અલ્યા મારા 24 કલાક તારા માટે દરવાજા ખુલ્લા છે. નિરાશ નહીં થવાનું. પણ એક જીવનમાં યાદ રાખજે, મનમાં તકલીફ તો કહેવાનું. અને કોક ખોટું કર્યા વગર માગીને ખાવું સારું. માગીને ખાવામાં શરમ ના આવે ભાઈ. કંઈ નહીં કે ભાઈ વેલજી થોડું વાર તો મને હરખ થાય છે આવ્યો તો હું ટેકો કરું. પણ આવી મરવાની વાત કરવાની નહીં. હા આમ બાહો વડા આપણા ખેડૂત કહેવાય એવું કીધું. હા ગભરાવું નહીં. ઉતાર કોઈ નહીં, ફરીથી વાવો. હા ફરી વાવ. અને ફરીથી ફેલ જશે તો ફરીથી વાવો. ક્યાં લગી ફેલ થાય હું એ જોઉં. હા બસ સરસ સરસ. હા હા સારું વેલજી વાહ. તે મને જીવવાની આશા આલી. સરસ. કરશન કાકા હો ગેડિયા આવો આવો આવો. હવે તા બાપો તારી જ વાતો કરતા હતા. એવું ઓહો અત્યારે 10મામાં 3 વખત ફેલ થયો પણ હવે ધંધે લાગી ગયો તે પૈસા કમાઈને લાવો. હા વીમા પોલિસી ચાલુ કર્યું. સારું એવું કમાવા મળે આપણને. એ હની પોલિસી જો તમને બતાવું. હા આ 20,000 રૂપિયા પ્રીમિયમ વર્ષે તમારે ભરવાનું. એવું તમારે 20 વર્ષ સુધી ભરવાનું. હા હવે તમે મરી ગયા ને તો તમારે 15 લાખ રૂપિયા મળે. 15 લાખ? હા મજા આવી? ના આવી. હવે બીજી હજી હા આ તમારા બૈરા માટે હા 25,000 પ્રીમિયમ આવે વર્ષે ભરવાનું. હા 20 વર્ષ સુધી ભરવાનું. હા હવે તમારું બૈરું મરી જાય હા તો તમને ડાયરેક્ટ 35 લાખ રૂપિયા મળું. મજા ના આવી? ના આવી. ઓમાં તો તમારે 2 ફાયદા આવું. સુવિધા બૈરાથી છુટકારો પૈસા મળું.
હા થોડી થોડી આવી થોડી આવીને આ બાબા ત્રીજી હજી પોલિસી એમાં તમને આ વાતથી પેલા પાર એવું હોય બતાવજી હા આ 40,000 પ્રીમિયમ ખાલી 40,000 ખાલી? હા વર્ષે ભરવાનું હા 20 વર્ષ સુધી ભરવાનું હા હા તમે ચોક જતા હોય હા બાર ફેમિલી હતી હા અને આખા ફેમિલી એક્સિડન્ટ થાય ને ફેમિલી મરી જાય હા તો એના તમે 50 લાખ રૂપિયા મળું કને મળે તમે જે નોમિની એડ કર્યો હોય ને આ નોમિની કોણ આવ્યો પાછો એ તમે જેનું નોમ લખાયું હોય ને છેલ્લા કે હું મરી જાઉં એટલે ઓને પૈસા આલજો એ રે ભાઈને મળું તો પણ તી તો આખું ફેમિલી પટાઈ દીધું કને હાલવાના એ તમારો પ્રોબ્લેમ એ મારો પ્રોબ્લેમ નહીં તો આવી હું મરવાની પોલિસીઓ લઈને હેડ્યો આવે એક બાજુ તારો બાપો તે લોકોને જીવવાનું શીખવાડે અને એક તું તે લોકોને મરવાનું શીખવાડે મરી જો તો આ પોલિસી મરી જો તો આટલા મળે પણ આમાં તમારો જ ફાયદો હોય છે યાર અરે હું ફાયદો બધા મરવાના ફાયદા હ અને આ પોલિસી તારા બાપાને ના બતાવતો મારા બાપાને તો કીધું એ નહીં યુવાની 4 ઉતરાયેલી પણ હંતાઈને રાખી એમ કીધું નહીં હા તે પાસે નહીં તોય અલ્યા એરે પાસ થઈ જાય મારે બે ખાવા થાય પણ નહીં થાય પાસ તારો બાપો તો ખુશનુમા માણસ છે એનું તો હાલે સૂટો મેલવા જેવો નહીં એની મરે ચમે હું કાકા હારીએ લઈ લ્યો મારે નહીં લેવી બધા મરવાના ધંધા હે આર્યા લોક બીજા કોઈને લેવે કેજો હા હા કોઈ